નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરીએ. વલસાડ જિલ્લાના ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં કરોડો રૂપિયાના નવા હોસ્પિટલ પ્રોજેક્ટને લઈ વાદ વિવાદ સર્જાયો છે. કરોડોનું દાન આપનારા દાતાઓએ હાથ જોડી ઉમરગામમાં સારી હોસ્પિટલ બનાવી દો એવી નોબત જોવા મળી છે. ઉદ્યોગ જગતમાં તમાશો બનાવનાર ખેલમાં હોસ્પિટલ પ્રોજેક્ટના ટ્રસ્ટને દાતાઓએ હાથ જોડ્યા બાદ સર્વસંમતિ મળી છે. આજે યોજાયેલી એક્સ્ટ્રા જનરલ મીટિંગ શરૂ થતાં જ ઉદ્યોગપતિઓ આક્ષેપ પ્રત્યાક્ષેપને લઈ મીટિંગને વિવાદોમાં મૂકી હતી. ઉમરગામ જીઆરડીસીમાં બની રહેલી કરોડો રૂપિયાની હોસ્પિટલમાં ઉદ્યોગ જગતમાંથી દાન મળ્યું છે, પરંતુ હોસ્પિટલ પ્રોજેક્ટમાં બનનારા ટ્રસ્ટ અને હોદ્દાને લઈ મુદ્દો ગરમાયો છે. એક તરફ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે હોસ્પિટલ પ્રોજેક્ટ વિવાદનો મુદ્દો બન્યો છે. ઉમરગામ ઉદ્યોગ જગતમાં પાયાની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નહીં કરાવી શકનારા એસોસિએશનના હોદ્દેદારો આપસમાં વિવાદ પર ઉતર્યા છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ખુરશીની લડાઈમાં વ્યસ્ત હોય વિકાસના કામો ટલ્લી ચડાશે. જેણે એક તો ડોનેશન પણ આપ્યું છે, પૈસા પણ આપવા છે, અને આપણે એમને સવાલ કરીએ કે થોડું હજી છે સંતોષભાઈ છે, અશોકભાઈ છે, કે આગળ આપણા સંજયભાઈ છે, અમર ટીવાલા, એવાનો કિંમતી સમય કાઢીને પણ અહીંયા હોસ્પિટલ બનાવવામાં રસ લેવા માટે આવેલા છે. તો આપણે સાથ સહકાર આપી અને દિલીપભાઈ કીધું, સંતોષભાઈ તેમ આપણે આ માલિકી કે એ લોકો રાખવાના નથી. સંતોષભાઈ સ્પષ્ટ કીધું છે કે હોસ્પિટલની માલિકી અમને જોઈતી નથી. એ લોકોને હોસ્પિટલ ચલાવવામાં રસ છે, અને હોસ્પિટલ બનાવી અને ચલાવવામાં બેમાં બહુ બડો ફરક છે. જ્યારે ચલાવવા નીકળશો ને કઈ કેટલા એના કાયદેસર એક બધા કમ્પ્લેનો આવશે, એક તો લોકલ પ્રજાનો એનો સામનો કરવો પડશે. સાધારણ એક્સિડન્ટ થાય તો આપણે તો 100 જણાને 200 જણા હોસ્પિટલમાં જોયો. આટલી ગંભીર બાબત આટલા રૂપિયા ખર્ચીને પણ એ લોકો જ્યારે ચલાવવા એ તૈયાર થયા છે, તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એવી રીતે અમારા ગામમાં આગેવાન ઇન્ડસ્ટ્રીઓ આપણને એસોસિએશનને અથવા ગામને મદદ કરતા રહે. અને બીજી વાત એક કહું છું કે આજે દિલીપભાઈએ કીધું એ કોઈને સમજ નહીં પડી. દિલીપભાઈએ શું કીધું કે જ્યારે પણ કલેક્ટર ઓફિસ ગવર્મેન્ટમાં જ્યારે કામ જાય છે, એટલે સંતોષભાઈ કે દિલીપભાઈ, ત્યારે કલેક્ટરનો સીધો આદેશ છે કે તમે CSR ફંડ અમારી આ સ્કૂલમાં આપજો, આ ગામમાં આપજો કે આ ગામમાં આપજો. એને ઓવરટેક કરીને 11 કરોડ કે 5 કરોડ આપણે હોસ્પિટલમાં આપ્યા છે. देखिए, ये जिस मुद्दे पे आप बात कर रहे हो उस मुद्दे पे भी अभी चर्चा हो रही है, और हमारी पूरी कोशिश है कि जहाँ पे ये जो हमारी जो एक गैप है या समझ लो जो लैकिंग है उसको जल्द से जल्द हम कैसे पूरा करें उस पर भी हमारी बात चल रही है. और इस विषय हाँ जरूर ये सब बेसिक